નમસ્કાર મિત્રો. આજે આપણે સીધા જ ગુજરાતના એ ઘાટ જંગલોની સફરે જઈશું જ્યાં મા મેલડીની એક અત્યંત રોમાંચક અને પૌરાણિક કથા છુપાયેલી છે. આપણે સૌ જાણીએ જ છીએ કે આવી કથાઓ માત્ર વાર્તાઓ નથી હોતી, ખરું ને? આમાં ડર, એકતા અને એવી અડગ શ્રદ્ધાની વાત છે જે આજે પણ આપણા રોજિંદા જીવનના સામૂહિક ભયનો સામનો કરવા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. તો ચાલો કોઈપણ વિલંબ વિના આ અદ્ભુત વિશ્લેષણની શરૂઆત કરીએ. એકદમ શાંતિથી જરા કલ્પના કરો. સમય ઘણો પાછળ છે. ગુજરાતના આ ઘાટ જંગલોની બરાબર વચ્ચે પ્રકૃતિની ગોદમાં એક નાનકડો આદિવાસી કબીલો પોતાનું એકદમ સરળ જીવન જીવી રહ્યો છે. આસપાસ લીલાછમ વૃક્ષો, ખળખળ વહેતી નદીઓ અને શાંતિ, બસ આ જ એમની દુનિયા છે. બધું જ એકદમ શાંત અને સુંદર લાગી રહ્યું છે. પણ અહીં એક સવાલ ચોક્કસ થાય. શું આવી સંપૂર્ણ શાંતિ હંમેશા ટકે છે ખરી? બિલકુલ નહીં. બહારથી એકદમ શાંત દેખાતા આ કબીલાના લોકો અંદરથી એક ભયંકર ડરના ઓથાર હેઠળ જીવતા હતા. આ જંગલમાં કોઈક એવી અદૃશ્ય અને રહસ્યમય શક્તિનો પડછાયો હતો જેના વિશે કોઈ ખુલીને વાત તો નહોતું કરતું. પણ હા, દરેક વ્યક્તિ એ ડરને અંદરથી મહેસૂસ ચોક્કસ કરી શકતી હતી. અને આ કોઈ નાનો સૂનો ડર ન હતો. ધીમે ધીમે આતંક વધવા લાગ્યો. વિચાર કરો, રાત પડે એટલે જંગલમાંથી અજીબ અને હૃદય કંપાવી દે તેવી ડરાવણી અવાજો આવવા લાગે. થોડા જ સમયમાં એમના પાલતુ પ્રાણીઓ અચાનક ગાયબ થવા માંડ્યા, કોઈ જ નિશાન વગર. અને પછી તો હદ થઈ ગઈ જ્યારે કબીલાના પોતાના લોકો પણ ભેદી રીતે લાપતા થવા લાગ્યા. કબીલાના મુખિયાએ પોતાની પૂરી શારીરિક તાકાત લગાવી દીધી, પણ આ અદૃશ્ય શક્તિ સામે બળનો પ્રયોગ દર વખતે નિષ્ફળ રહ્યો. હવે અહીં એક બહુ જ મહત્વનો મુદ્દો આવે છે. જ્યારે કોઈ સમુદાયનું નેતૃત્વ જ હારી જાય ત્યારે લોકો પર શું અસર થાય? સતત મળતી નિષ્ફળતા અને પોતાના સ્વજનોને ખોવાના ડરે આખા કબીલાની હિંમત સાવ તોડી નાખી. આખો કબીલો હવે માત્ર ડરેલો જ ન હતો, પણ એક ઊંડી અને ઘોર નિરાશામાં ડૂબી ગયો હતો. તેમને લાગવા માંડ્યું કે જાણે હવે બચવાનો કોઈ જ રસ્તો બચ્યો નથી. પણ કહેવાય છે ને કે ઘોર અંધકારમાં જ એક નાનકડું આશાનું કિરણ જન્મે છે. આ કબીલામાં એક અત્યંત વૃદ્ધ મહિલા હતા જેમને સૌ પ્રેમથી માઈ કહીને બોલાવતા. જ્યારે આખો કબીલો ડરથી કાંપી રહ્યો હતો અને હાર માની ચૂક્યો હતો, ત્યારે માત્ર ને માત્ર આ વડીલ માઈ જ પોતાની માન્યતા પર પહાડની જેમ અડગ ઊભા હતા. એમની શ્રદ્ધા જરા પણ ડગી નહોતી. માઈને વિચારવાની રીત સાવ અલગ જ હતી. એ વારંવાર એક જ વાત કહેતા કે આ જંગલમાં કોઈ દુષ્ટ શક્તિ છે જ નહીં, એ તો આપણું રક્ષણ કરનારી માતા છે. શરત માત્ર એટલી છે કે આપણે તેમને સાચા દિલથી પોકારવા પડે. હવે જરા વાસ્તવિક રીતે વિચારો. જ્યારે લોકો પોતાનો જીવ બચાવવા માટે ડરતા હોય ત્યારે આવી વાત પર કોણ વિશ્વાસ કરે? સ્વાભાવિક છે કે શરૂઆતમાં કોઈએ એમની વાતને સહેજ પણ ગંભીરતાથી લીધી નહીં. પણ પછી સમય વીતતા એક એવો દિવસ આવ્યો જેણે આખી રમત બદલી નાખી. કબીલાનું એક નાનકડું બાળક અચાનક જ ગાયબ થઈ ગયું. બસ આ જ એ વળાંક હતો. તે જ સાંજે કોઈપણ જાતના હથિયાર કે રક્ષણ વગર માઈ એકલા જ એક ખતરનાક અંધારા જંગલની બરાબર વચ્ચોવચ્ચ પહોંચી ગયા. મધરાતનો સમય છે, ચારે બાજુ ડરાવનું અંધારું. માઈ આંખો બંધ કરે છે અને બસ પોતાની પ્રાર્થના શરૂ કરે છે. અને સેકન્ડોમાં જ એક જબરદસ્ત ચમત્કાર થાય છે. એક અતિશય તેજસ્વી પ્રકાશ એ ઘનઘોર અંધકારને ચીરીને ફેલાઈ જાય છે. આ દૃશ્ય ખરેખર રૂંવાડા ઊભા કરી દે તેવું છે. માઈએ એક ગાઢ અંધકારમાં જે હિંમત અને શ્રદ્ધાથી સાથ કર્યો ને, તે સાંભળવા જેવો છે. તેમણે પોકાર કર્યો, હે મેલડીમાં, જો તમે ખરેખર છો તો અમારા કબીલાનું રક્ષણ કરો. આ કોઈ સામાન્ય પ્રાર્થના નહોતી. આ એક વૃદ્ધ મહિલાની અતૂટ શ્રદ્ધાની ચરમસીમા હતી. આખા કબીલાએ જે અસ્તિત્વને નકારી દીધું હતું તેને માઈએ સીધી જ વિનંતી કરી દીધી. અને એમની એ શ્રદ્ધા રંગ લાવી. પેલો ભયાનક અંધકાર જાણે ક્યાંય ગાયબ થઈ ગયો અને એ આંખો આંજી દે તેવા દિવ્ય પ્રકાશમાંથી સાક્ષાત મા મેલડીનું સ્વરૂપ પ્રગટ થયું. માઈનો વિશ્વાસ સાચો પડ્યો. જેને આખો કબીલો કોઈ વિનાશક શક્તિ માનતો હતો, તે ખરેખર એક પરમ રક્ષક દિવ્ય માતા સ્વરૂપે સૌની સામે પ્રગટ થઈ. અને જ્યારે મા મેલડી પ્રગટ થયા ત્યારે તેમનો અવાજ આખા જંગલમાં ગુંજી ઉઠ્યો, ડરો મત, હું હંમેશા મારા ભક્તોની સાથે છું. આ એક નાનકડા વાક્યમાં એટલી જબરદસ્ત તાકાત હતી કે તેણે કબીલાના લોકોના મનમાં ઘર કરી ગયેલા વર્ષો જૂના ડર અને આતંકને એક જ પળમાં ઓગાળી દીધો. આ જ બતાવે છે કે સાચી શ્રદ્ધા આગળ ગમે તેવો મોટો ભય પણ ટકી શકતો નથી. હવે અહીંથી આપણને એક બહુ જ કમાલનો મનોવૈજ્ઞાનિક પાઠ શીખવા મળે છે.
પેલો જે પ્રાચીન દુષ્ટ આત્મા હતો એની પાસે ખરેખર કોઈ પોતાની અલગ તાકાત નહોતી. એ તો કબીલાના લોકોના ડર અને એમની નિરાશામાંથી જ પોતાનું બળ વધારી રહ્યો હતો. લોકો જેટલા ડરે એટલો એ વધારે શક્તિશાળી બને. ઉકેલ તીરકામીઠામાં નહોતો, પણ માનસિકતા બદલવામાં હતો. એટલે જ માતાએ રસ્તો બતાવ્યો કે ડરવાનું છોડી દો અને બધા એક સાથે મળીને ઊભા રહો. સામૂહિક શ્રદ્ધા અને એકતા જ એ દુષ્ટ શક્તિને હરાવવાની અસલી ચાવી હતી. અને કબીલાએ બરાબર એવું જ કર્યું. તરત જ બીજી રાત્રે જે લોકો ડરના માર્યા ઘરોમાં છુપાઈ રહેતા હતા તે બધા જંગલની વચ્ચે એકદમ એકજૂટ થઈને છાતી કાઢીને ઊભા રહ્યા. મનમાંથી ડરનો બિલકુલ સફાયો કરી નાખ્યો અને એક સાથે એક જ અવાજમાં ગગનભેદી નાદ કર્યો, જય મેલડીમાં. આ માત્ર એક નારો નહોતો, આ તેમની જબરદસ્ત સામૂહિક એકતા હતી. અને જેવો આ અવાજ ગુંજ્યો એ ડરાવણી શક્તિનો કાયમ માટે ખાત્મો બોલી ગયો. બસ તે એક રાતની ઘટનાએ કબીલાનો આખો ઇતિહાસ બદલી નાખ્યો. ભય અને આતંકનો એ કાળો પડછાયો હંમેશ માટે દૂર થઈ ગયો. કૃતજ્ઞતા અને એકતાના પ્રતીક રૂપે લોકોએ જંગલની બરાબર વચ્ચે એક સુંદર નાનકડું મંદિર બનાવ્યું. દરરોજ માં મેલડીની પૂજા શરૂ થઈ. જે કબીલો ગઈકાલ સુધી મરવાના વાંકે જીવતો હતો તે હવે એકદમ ખુશહાલ અને સુરક્ષિત જીવન જીવવા લાગ્યો. અને હા, શ્રદ્ધાનો આ વારસો માત્ર એ પેઢી પૂરતો સીમિત ન રહ્યો, પણ પેઢી દર પેઢી આગળ જ વધતો રહ્યો. તો આખી કથા પરથી એક બહુ મોટો અને ઊંડો પ્રશ્ન થાય છે. આ અતૂટ શ્રદ્ધામાં એવું તે શું છે જે પેઢીઓ સુધી આપણા મનના સૌથી ઊંડા ભય પર વિજય મેળવતી રહે છે? શું આપણા સૌના જીવનમાં પણ એવા કોઈ અદૃશ્ય ડર છે જેને આપણે સામૂહિક એકતા અને આંતરિક શ્રદ્ધાથી હરાવી શકીએ? ચોક્કસ વિચારી જોજો. જો તમને શ્રદ્ધા, એકતા અને રહસ્યોથી ભરેલી આ પ્રસ્તુતિ પસંદ આવી હોય તો આ સેશનને શેર કરવાનું અને આપણી આ સફરમાં જોડાવા માટે સબસ્ક્રાઇબ કરવાનું ચોક્કસ યાદ રાખજો. ફરી મળીશું આવા જ એક રસપ્રદ અને રોમાંચક વિષય સાથે.